गुड मॉर्निंग गाइस, वेलकम टू द चैनल। आज पाटन का स्थापना दिवस है। आप बने रहिए मेरी चैनल के साथ और देखते रहिए। आज हेरिटेज वॉक का आयोजन किया हुआ है और उसमें आपको अलग अलग प्लेसेस पे जाने का मौका मिलेगा। ये है पाटन के राजा सिद्धराज जयसिंह का स्टैचू। પાટણ જિલ્લા વહીવટીતંત્ર, પાટણ મ્યુઝિયમ, શાખા, પાટણના નું નામ છે. પણ ખરેખર જોવા જઈએ તો જ્યારે પાંડવોનો વનવાસ થયો ત્યારે પાંડવો પાટણમાં આવેલા. पाटन में रानी की वाव के बाद ये त्रिकम बारोट की वाव है। अनफॉर्चुनेटली रानी की वाव की तरह इसको भी अच्छी तरह से डेवलपमेंट नहीं किया गया है। अगर इसको भी अच्छी तरह से रीडेवलप किया जाए तो ये भी वर्ल्ड हेरिटेज साइट में भी आ सकती है। अभी हम लोग आ चुके हैं छत्रपतेश्वर महादेव। अभी हम लोग डॉक्टर आशुतोष पाठक से इसकी हिस्ट्री जानेंगे। 1219 મૂળ નામ શિવશંકર ભગવાનનું જારું એક મંદિર પણ છત્રપતેશ્વર, તો જે છત્રપતિ કહેવાય અને એમના દ્વારા બનાવેલું મંદિર એટલે આ છત્રપતેશ્વર મહાદેવ. આપણે બધા જાણીએ છીએ કે પાટણની સ્થાપના વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802 કરી, પણ ત્યારબાદ જે કહેવાય કે સમય જતા જતા મોગલ આક્રમણો એ બધું થયા બાદ એક સમય આવ્યો કે મરાઠા સલ્તનત, અને એમાં સર સયાજીરાવ ગાયકવાડનું આ એક આખું પરગણું પ્રાંત હતો અને એના ઉપક્રમે અહીંયા મરાઠા સલ્તનતનું ચાલતું, અને અહીંયા એ દામાજીરાવ ગાયકવાડ એટલે જો કે આને દામાજીરાવ બાગે ગણાય છે અને પછી આપણે એને છત્રપતેશ્વર મહાદેવ કહી શકીએ. તો દામાજીરાવ ગાયકવાડનું અહીંયા શાસન હતું અને એ અહીંયા તમામ કાર્યભાર, રાજકીય કાર્યભાર એ સંભાળતા, અને એ પ્રમાણે અહીંયા દામાજીરાવ બાગ એ નામ પડ્યું છે. દામાજીરાવનું નિધન 17 ઓગસ્ટ 1768, ક્યારે 1768, અત્યારે આપણે 2024માં છીએ. સમજી શકો કે કેટલા વર્ષ થયા, લગભગ 300-350 વર્ષ, બરાબર. અને એમનું નિધન અહીંયા થયેલું, અને એમનું અગ્નિદાહ કર્યા બાદ એમના જે રિમેન્સ અવશેષો એટલે આપણે એમને જે કહીએ કે અસ્થિ વિસર્જન વગેરે જે કરતા હોય, પણ એનું આપણે અહીંયા સમાધિ બનાવી અને એ રાજવીજીની સમાધિ સ્થળ આજે પણ સ્મારક તરીકે અહીંયા છે. આપણે હેરિટેજ વોક કરવા પાછળનું એક કારણ એ
કે આવા ઐતિહાસિક સ્થળો એના વિશે પાટણના લોકો જાણે. હું માનું છું ત્યાં સુધી અહીંયા બેઠેલા ઘણા એમને ખબર નહીં હોય કે આ ખાલી મહાદેવનું મંદિર, વાત પૂરી. પાર્વતીજી અને શ્રી ગણેશ, બરાબર. તો પાટણમાં એવું કહેવાય કે લગભગ મોટાભાગના તમામ દેવી દેવતાઓના મંદિરો પાટણમાં છે. અહીંયા પણ ભગવાન કાર્તિકેય સ્વામી કાર્તિકેય બિરાજે છે અને માત્ર ને માત્ર દિવાળી પછી કાર્તિક મહિનાની પૂર્ણમ એટલે કે કારતક મહિનો, કાર્તિકી પૂર્ણિમાના રોજ આ મંદિરમાં એના દર્શન થાય છે અને અહીંયા ભવ્ય પ્રોગ્રામ હોય છે અને એ કાર્તિકેયના દર્શન ન કરી શકે. કાર્તિકેયના દર્શન કરે, પોતે જે પણ માનતા માને તો એ એક તો અખંડ સૌભાગ્યવતી અને એ સ્ત્રીની તમામ ઈચ્છાઓ પણ પૂરી થાય છે. આ મંદિર. અને હવે અહીંથી આપણે આગળ વધીશું બીજા એક ઐતિહાસિક અગત્યનું સ્થાન. એવું કહેવાય કે પહેલાના જમાનામાં જ્યારે જ્ઞાનનો પ્રસાર થતો તો મૌખિક પરંપરા હતી. ત્યારે તાડપત્ર અને ભોજપત્ર એવા બધા ઉપર લખાણ લખવામાં આવતું, એટલે એને હસ્તલિખિત પ્રતો કહેવાય. અને સમય હસ્તલિખિત પ્રતો છે એની લગભગ 60 થી 80% હસ્તપ્રતો પાટણ શહેરમાં, ભારતની હસ્તપ્રતો છે એની 80% હસ્તપ્રતો પાટણમાં છે. લખેલી રૂપેરી અક્ષરે લખેલી, એટલે જે ગોલ્ડન કે તમારું નામ સુવર્ણ અક્ષર ઇતિહાસમાં લખાશે. એ સુવર્ણ અક્ષર શું છે એ હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિરમાં રહેલી હસ્તપ્રતોને આપણે જોઈશું અને એના વિશેનું નોલેજ આપણને ત્યાં યતીનભાઈ શાહ આપશે. અહીંયા જે સયાજીરાવ ગાયકવાડ વખતે જયારે પાટણમાં શાસન હતું એ શાસન 37 વર્ષ રહેલું, રાજધાની તરીકે એમને સ્વીકારેલું. આમ જોવા જઈએ તો વનરાજ ચાવડાના સમયથી માંડી અને છેક વાઘેલા વંશ આવે ત્યાં સુધી અને કેટલાક મોગલ સામ્રાજ્ય આવ્યું ત્યાં સુધી 663 વર્ષ આ પાટણ આખા પશ્ચિમ ભારતની રાજધાની તરીકે રહેલું અને 37 વર્ષ ગાયકવાડના. એમ 700 વર્ષ સુધી આખા જગતમાં, આખી સૃષ્ટિમાં આ એક જ શહેર એવું છે કે જેણે 700 વર્ષ સુધી ગુજરાતની નહીં પણ આખા પશ્ચિમ ભારતનું પદ પ્રતિષ્ઠાનો પ્રસિદ્ધિ ભોગવી છે. દામાજીરાવ બાગમાં રાજધાની તરીકેની વાત કરું છું. અને આ દામાજીરાવ બાગમાં એક ટ્રેઝરી હતી અને એનું નામ હતું ખંડેરાવ ટ્રેઝરી. એ ખંડેરાવ તિજોરીમાં પાટણમાં જેટલા મંદિરો છે એ મંદિરોના પાસે જેટલા દાગીના માતાજીના કે ભગવાનના આભૂષણો જે હતા એ આભૂષણો બધા એ ખંડેરાવ તિજોરીમાં રહેતા. કે કુમારપાળની પત્ની એ સંપૂર્ણપણે શૈવપંથી હતી, પણ કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કરેલો અને એટલા માટે એણે પોતાની પત્ની ઉપર એવો આગ્રહ રાખેલો કે તમે તારે આ જૈન ધર્મ અંગીકાર કરવો પડે અને એ ભાગી ગયેલી, એટલે એને છીંડિયા દરવાજો એવો નામ આપ્યું છે. એ અઘાર જવાનો રસ્તો ત્યાં નથી અને આપણે બહુ જ ખોટું નામ એનું અપાઈ ગયું છે, પણ એ અપભ્રંશ થયું છે. એ અઘારનો દરવાજો અઘાર જવાનો રસ્તો નથી, અઘાર જવાનો રસ્તો જુદો છે. હવે અઘારનું ઓરિજિનલ નામ છે અગ્રહાર. अभी हम लोग जाएंगे श्री हेमचंद्राचार्य ज्ञान मंदिर, वहाँ से हम लोग हस्तप्रत की हिस्ट्री जानेंगे. अगर आप भी देखना आने चाहते हैं तो इसका लोकेशन है ओल्ड BM हाई स्कूल, गिवटा रोड, पाटन. આપણે હેરિટેજ વોક કરતા ઓર એક અગત્યના પડાવે આવ્યા છીએ. જેમ અશોકદાદાએ વાત કરી હતી કે પાટણ એટલે સ્થાપના વીર વનરાજ ચાવડાએ કરી. વાઘેલા, ચાવડા અને સોલંકી વંશ મુખ્ય રાજકીય શાસકોના વંશ હતા, બરાબર. અને એમાં સિદ્ધરાજ જયસિંહની જ્યારે વાત આવે એટલે આપણને યાદ આવે સહસ્ત્રલિંગ તળાવ. કુમારપાળ મહારાજા અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં સ્થપાયા એવું ગ્રંથોમાં પ્રાપ્ય ઉલ્લેખોના આધારે કહી શકાય. પાટણમાં આ જ્ઞાન ભંડારની સ્થાપના પૂર્વે 21 ગ્રંથ ભંડારો વિદ્યમાન હતા.
એ 21 પૈકીના 19 ગ્રંથ ભંડારોને એકત્રિત કરી અને અહીંયા સ્થાપવાનું ભગીરથ કાર્ય મુનિ પુણ્યવિજયજીએ અને એમના શિષ્યોએ કર્યું. એ દસ્તાવેજી પુરાવાઓમાં અહીંયા આગળ આપણી પાસે એમણે યતીનભાઈએ વાત કરી એ બધી હસ્તપ્રતો છે અને એ બધી હસ્તપ્રતોમાં પાટણનું જનજીવન એની માહિતીઓ ઘણી બધી સંગ્રહિત છે. અને આ જે ગ્રંથ ભંડારમાં માત્ર જૈન ધર્મની જ ગ્રંથો છે એવું નથી. હિન્દુ ધર્મના પણ ગ્રંથો છે, બૌદ્ધ ધર્મના પણ ગ્રંથો છે, દક્ષિણની લિપિમાં પણ લખાયેલા તાડપત્રો પણ આપણી પાસે અહીંયા ઉપલબ્ધ છે. અને એમાં ભારતની જે સંસ્કૃતિ, ગુજરાતીની જ નહીં પણ ભારતની સંસ્કૃતિ જે છે એ સચવાયેલી છે. એને પણ આવી રીતે હાઇલાઇટ કરવામાં આવતું હતું. અત્યારે જેમ કથાકારો કથા કરે એ જે હા, એક કાવડ, બસ આ એક કાવડ છે. હા, સ્ટોરી ટેલિંગ. અને મોટા ભાગે અહીંથી ક્યાંક ફરવા જવું હોય એટલે આપણે રાજસ્થાન પકડીએ, માઉન્ટ આબુ પછી શું કરતા હોઈએ છીએ અને ત્યાં મોટા ભાગે કિલ્લાઓ જોતા હોઈએ છીએ. ये ओल्ड कालका जी का मंदिर है और अभी हम लोग जाएंगे पाटन म्यूजियम. कालका जी मंदिर की लिंक मैं डिस्क्रिप्शन में रख दूंगा. अभी हम लोग पहुंच चुके हैं पाटन म्यूजियम. यहाँ पे म्यूजियम में उसकी एंट्री फी भी है. और मैं आपसे पूछना चाहूंगा कि जो 2 या 3 किलोमीटर की आप जो वॉक करके आए तो आपने उसमें क्या देखा, क्या सीखा? આપવાના છે અને એના વિશે ઇતિહાસ વિશે બોલવાનું છે. એમના સ્વાગત માટે હેરિટેજ કરાવવાનો પ્રોગ્રામ બુદ્ધભાઈને વિનંતી કરીશ. એમનું સ્વાગત કરે. लाइक शेयर सब्सक्राइब एंड कमेंट एपी द ट्रैवल व्लॉगर चैनल. मेरी दूसरी भी चैनल है फूडी अतीत, आप उसको भी सब्सक्राइब कीजिएगा. थैंक यू.